સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના બની છે અને જેમાં એકનું મોત થયું હતું તો એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ભરવાડવાસમાં જૂથ અથડામણની તંગદિલી સર્જાઈ, જેમાં મંદિરના જીર્ણોદ્વારમાં એક દાતાનું નામ ન હોવાથી બબાલ થઈ હતી તો ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો અમદાવાદ વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે। એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મહિલાનું મોત થયું તો ભરવાડવાસમાં જૂથ અથડામણની તંગદિલી સર્જાઈ, જે બાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો બીજી તરફ કહી શકાય કે મંદિરના જીર્ણોદ્વારમાં એક દાતાનું નામ ન હોવાથી આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું તો ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો તો ઘટનામાં એક મહિલા મોતને ભેટી, 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા। તો એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં એક મહિલાનું મોત થયું છે તો બીજી તરફ મંદિરના જીર્ણોદ્વારમાં એક દાતાનું નામ ન હોવાથી બબાલ થઈ હતી અને જેમાં એક મહિલાનું ઘટનામાં મોત થયું છે। 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે। એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની તો બીજી તરફ કહી શકાય કે ભરવાડવાસ જૂથ અથડામણની તંગદિલી જોવા મળી। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ તપાસ પણ કરવામાં આવી તો કહી શકાય કે ઘટનામાં એક મહિલા મોતને ભેટી। હાલ અહીંયા સર્જાઈ છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના વસ્ત્રાપુર ગામમાં ભરવાડવાસની અંદર મંદિરના જીર્ણોદ્વારમાં જે પત્રિકા છપાવવાની છે એ પત્રિકા છપાવવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલુ હતો અને આંતરવિગ્રહના ભાગરૂપે આજે એક પથ્થરમારાની ઘટના બની છે બંને ગ્રુપ વચ્ચે, જેની અંદર કુલ 7 લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પ્રાથમિક વિગત પ્રમાણે એક મહિલા ઉંમર વર્ષ 70 લીરીબેન મેવાડાનું આ પથ્થરમારા દરમિયાન મૃત્યુ થવાની વિગત સામે આવી છે। મૃતક અને અન્ય ભોગ બનનારને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા। જગ્યા ઉપર પોલીસે પહોંચી અને તમામ લોકોને વિસ્તૃત કર્યા છે। અત્યારે જગ્યા પર શાંતિ છે અને આની અંદર જે લોકો પણ સંડોવાયેલા છે એ તમામ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી સર કયા પ્રકારની કલમો લગાવવામાં આવશે, કારણ કે મોત બી થયું છે અને પથ્થર વાગવાથી મોત થવાની વાત સામે આવી રહી છે? એટલે ચોક્કસથી એની અંદર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે તે યોગ્ય આઈસીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવાની છે। ઓકે। વસ્ત્રાપુરના ભરવાડવાસની અંદર બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે। આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં વસ્ત્રાપુરનું ભરવાડવાસનું આ મંદિર, રાધાકૃષ્ણના મંદિરની રિનોવેશન ચાલતું હતું ને તે દરમિયાનમાં જ્યારે આ રિનોવેશનમાં એક દાતાનું નામ લખવાનું રહી ગયું હોવાના કારણે સમગ્ર ઝઘડાએ આકાર લીધો। ભરવાડના બે જૂથો આમને સામે આવી ગયા અને મારામારીએ આકાર લઈ લીધો હતો। આ સમગ્ર બાબતની અંદર જ્યારે આ મારામારી શરૂ થઈ ત્યારે તેની અંદર ભીષણ મારામારી થવાના કારણે એક વૃદ્ધા કે જે 70 વર્ષના છે તેમનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે અને તેને લઈને જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે આ ઘટનાને પગલે અત્યારે હાલમાં પોલીસના કાફલાએ તપાસ કાર્યવાહી શરૂ કરી છે કે આ ઘટનાની અંદર આખરે કોણ કોણ સામેલ છે। સાથે જ આ સમગ્ર મારામારીની અંદર 7 થી વધારે લોકો ઘાયલ થયા છે, જેને નજીકમાં આવેલી સંજીવની હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર જે ઘટના છે મારામારીની ઘટના, તેમાં બે જૂથો જે ભરવાડવાસના આમને સામે આવ્યા હતા તેને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો કાફલો અત્યારે હાલમાં ઘટના સ્થળે પહોંચી ગયો છે। આપ જોઈ રહ્યા છો કે લોકો પણ અત્યારે પોતાના ઘરની બહાર નીકળીને બાલ્કનીમાંથી આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે, પરંતુ દહેશત એટલી બધી વધી ગઈ છે અને એટલો બધો ખોફ ફેલાઈ ગયો છે જેના કારણે લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા। પરંતુ સમગ્ર ઘટનાની અંદર જોવા જઈએ તો નજીવી એવી બાબત કે મંદિરના રિનોવેશનની અંદર આ સમગ્ર બાબતમાં ક્યાંક ને ક્યાંક એક દાતાનું નામ લખવાનું રહી ગયું અને તેના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાની અંદર જે મૃતક મહિલા છે તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે, સાથે જે ઘાયલો છે 7 થી વધારે ઘાયલ જે લોકો છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને પોલીસે આ જૂથ અથડામણની અંદર સામેલ તમામ લોકોને પકડવા માટેની તપાસ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।